જો આ એક્શન આક્સિયોન કહેવાય જર્મનમાં અને ઇંગ્લિશમાં એક્શન કરીને સ્ટોર છે, ત્યાં એવા છીએ. ચાલો રેડી છે બેન, અંદર મસ્ત સેટ થઈ ગયા છે. જો આ એક્શન કરીને સ્ટોર છે, ત્યાં એવા છીએ. આવડો આ આક્સિયોન કહેવાય જર્મનમાં એને, અને અહીંયા રેડી થઈ ગયા છે. હાલો જો કેટલી બધી આર્ટ એન્ડ ક્રાફ્ટ્સની વસ્તુ અહીંયા, બધું આ ડ્રોઈંગનું ને એવું બધું છે, ડાયરી ને પેઇન્ટિંગ ને બુક્સ ને એવું. જો આ બોક્સ પેક કરતા હોય ને તે આ ઓટોમેટિક કટ થઈ જાય અહીંથી, એવું મશીન. આ અમારે કામનું હતું, ઘર ફેરવું ત્યારે લેવાનું હતું. હા હવે બોલો. આ લેવાનું હતું, આ કાચ ઉપર ઢાંકી દઈ ને સવારે એકદમ છે ને ફ્રીજમાં હોય ને એવું ફ્રોસ્ટ થઈ જાય આખું. એક તો જોબે જવાનું ઉતાવળ હોય ને પછી 10 મિનિટનું કામ કરવાનું, આખો કાચ ઢવડવાનો, નકર કાંઈ દેખાય જ નહીં. આવી રીતના આખા સેટ જ મળે, બધું ઇઝી પીઝી. પછી આવો ટૂલ્સનો સેટ, આમાં બધા અલગ અલગ ટા 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 ટા. હા છે કેટલા બધા ટૂલ્સ, અને ક્વોલિટી વાઇઝ સારું છે કા? પ્રાઇસ વાઇઝ આમ કમ્પેરેટિવલી સસ્તું ને ક્વોલિટી વાઇઝ આ કેટલા મસ્ત ગરમ ગરમ છે મસ્તી ના છે. એ જ ને, મમ્મી આવ્યા તે આવા મળી ગયો તો કામ થઈ જતું. ના ડબલા ડુબલીનો સેક્શન આવ્યો છે. હાલો ભાઈ, અહીંયા મસ્ત છે ક્વોલિટી વાઇઝ એકદમ. પહેલાં કાંઈ ખ્યાલ નહોતો ને ત્યારે ઇન્ડિયાથી આવું બધું પ્લાસ્ટિકના ડબલા ને એવું લઈને આવતા, પણ હવે આવું બધું ન લઈને આવે, અહીંયા મળી રહે. એ કઢાઈ હોતે છે જો, આપણી કઢાઈ જેવું જ છે. આમાં બનાવ્યું તો હાવ તરત બાળનું. આ કુકરનો ભાવ નથી લખ્યો, અમારે લેવાની ઈચ્છા છે ગમે ત્યારે. આ બધું ઇલેક્ટ્રિક વસ્તુનો સેક્શન છે. 20 યુરોનું છે હે? તો સારું કહેવાય. હાલો ને, આમાં હજી આંગે બોટ આવે ને ત્યારે વિચાર છે લેવાની. 3 વર્ષની ગેરંટી છે. ગેરંટી છે, વોરંટી નહીં, ગેરંટી. આ બધું છોકરાઓના નાના રમકડા ને એવું બધું છે અહીંયા. અંદર કેવી રોમેડી થાય, દાંત કાઢે છે બેન. આમ જો તો કાંઈ છે એને. હવે સામે ટાકો ફેશન છે ને, તો ન્યાય જોતા આવી ડારો યાર. પછી નીકળ્યા છીએ ને તો ઉઠીને તરત શોખ લાગ્યો. શું થયું મુપરો? હા, ઈ અહીંયા ટાકો ફેશનમાં ઓલા ફેસ્ટા રહેતા ન્યાય બનાવ્યો હતો ખબર. તો કીધું અહીંયા આંટો મારતા આવીએ, કેમ કે હવે છે ને ઝટ દઈને બહાર નીકળાતું નથી. કેમ કે આને આપણે જ રેડી થવાનું, પછી આને રેડી કરવાની. આ વિન્ટરમાં એક છે કે તમારે બધા એક ને 3 લેયર પહેરીને આવવા પડે, એટલે થોડુંક કંટાળો આવે બહાર નીકળવાનું. તો કીધું હવે નીકળ્યા જ છીએ બહાર, તો અહીંયા ફટાફટ આંટો મારે. અહીંયા છે ને DM ઓલું જે સાબુ ને શેમ્પૂ ને એવું લઈએ ને, એ સ્ટોર ટાકો ફેશન ને હજી એક શું કહેવાય બૂટ ચંપલની દુકાન ડાઇચમાન કરીને છે, એ છે બધું. જો આખું લાઈનમાં છે, ત્યાં લાઇટમાં દેખાતું નથી. ઓલું DM છે, આ ડાઇચમાન છે ને આ ટાકો ફેશન છે. અહીંયા કંઈક છે જમવાનું. મસ્તીનું છે. હાલો ને, નાનું સિટી છે પણ તોય અવેલેબલ છે. એટલે હું તમારે કંઈ બોલવું છે? હા, ડાઇચમાન કેવડું મોટું સીડ, પણ ત્યાં તો જવાનું નથી. 50% સેલ હાલે છે પણ તોય નથી જવાનું ત્યાં. સારા છે, આમ જાડા છે થોડાક ઓલા, પણ આ છે 1 થી 2 વર્ષ. બહુ મોટા પડે છે. એવું ન આને પહેરાવી દેવાય અને પછી પેન્ટ ન પહેરાવાય. એટલે આખા પગમાં ચડી જાય એક મોસમ, બીજા પગમાં બીજું, પછી ચડ્ડી પહેરાવી દેવાની. 3 to 12 મંથના છે. હું દીકો હે કાર્ટૂન નો પડસાયો આવે છે. હવે રેડી ને. અને આમ આટા મરાવું ને તો હાલે, ઉભા રહે ને તો ફેંકે. હા મરાવું છું, ચાલુ જ છે. રોવાનું ચાલુ કર્યું છે બેને. મેં અંદર જ કીધું રમકડું છે એનથી બીવાનું ન હોય દીકા. એ અંદર જ શરૂ કરી દીધું. હા, એ રમકડું છે ને આપણે બહાર આવ્યા છે, થોડુંક બહારની હવાઈ લેવાની હોય ને, પછી ઘરમાં ન પડ્યું રહેવાનું હોય. હા, પણ ખીજાતી નથી, તને સમજાવું છું દીકા. ખાલી ખીજાય તેવો ઈ ટોનમાં તો વાત કરાય જ નહીં એના, તરત ખબર પડી જાય ખીજાય છે.
બહુ વધારે પડતી રોવા માંડી ને પછી ગાડીમાં તો ખવડાવી લીધું ઘડીક ત્યાં વળી શાંત પડી ગયા છે હવે બુડબુડિયા કરે જો બેન નવું નવું રોજ શીખતા જાય છે હવે બુડબુડિયા કરવાનું કાનું શું થયું તું તને કેમ આટલું બધું રોવું આવતું તું હે દીકા ક્યારેક બારે ફરવું જોઈએ હો દીકા આટલું બધું નહીં રોવાનું પાપા થોડુંક ધીમે ચલાવો ને આઈ નો તમે ધીમે જ ચલાવો પણ હજી વધારે ધીમે ચલાવો હે ને આવી ગયા ઘરે પાપા સામાન ભરે છે ડીકી માંથી પછી જાય ઉપર હો દીકા રોવાનું ન હોય એમાં કઈ પછી હા હવે તો ખવડાવી દીધું તારું પેટે ભરાઈ ગયું છે ન કરે એમ થાય કે હાલો રોવું આવે તને હા રોવાનું ન હોય મારવાલા હાલો આને થોડુંક ઉપરનું કાઢ્યું ને તો એ બેનને હક થયું જેવું ઉપરનું કાઢ્યું ને એવું સ્માઇલ દેવા માંડી ને પછી રૂમ આવ્યો ને તો સોવા માંડી ને એવું બધું કરવા માંડી હવે ભીંડાનું શાક બનાવવું છે ને તો મમ્મીને ફોન કરીશ મારા છાશવાળું મસ્ત ભીંડાનું શાક એનું મને બહુ ભાવે એટલે મેં કીધું મમ્મીને પૂછી લઈએ રેસીપી જો ઉપાડે તો નાનીમાં હા નાનીમાં ફોન ઉપાડે ને તો છાશવાળું ભીંડાનું શાક બનાવવું છે નહીતર પછી યુટ્યુબમાં જોશું પણ યુટ્યુબમાં બધા કાંદાવાળા છે રેસીપી મેં તો અમે કાંદા તો નથી નાખતા કાંદા વગરનું છાશવાળું ભીંડાનું શાક બનાવીએ છીએ તો પૂછી લઈએ એને નાનીમાં બહુ મસ્ત બનાવે છાશવાળું ભીંડાનું શાક જો એ ટાકો ફેશનમાંથી આ 3 વસ્તુ લીધી એક ટી શર્ટ લીધું આ પછી આ 2 ટોપી છે એકદમ જાડી આવે ને ટાઈપની છે કોટન પણ એકદમ જાડી અને આ સોક્સ છે આ બધું ઇન્ડિયા જાય ને ત્યારે કામનું છે તો જોઈએ લઈ જાશું તો ઠીક છે નકર પછી એક વસ્તુ વિચારી રાખી છે એ કરશું એટલે એમાં નાની સાઈઝ અવેલેબલ નહોતી એટલે પછી મોટી લઈ લીધી આવું લેવા એ શેવડી લઈ દીધી ને ઇન્ડિયન સ્ટોરમાંથી બોગડી માંદડિયા કરેલા હતા એ થોડુંક છે ને એ ગ્રીન હતું ને કોથળીનું સેજ કલર મેં હું ક્રાકેટ કાઢ્યો હું જરાક કલર બે ગયો તો કોથળી નેટ વાળી હતી ને એનો અગર છે બહુ મસ્ત ઇન્ડિયામાં તો માંદડિયા કરેલા મળે છે એક દિવસ મારા સાસુવાળા વાત થઈ હતી ને ફોન ઉપર ત્યારે બરાબર મારા દેર લઈને આવ્યા મારા દિયર માંદડિયા કરેલા ત્યારે ખબર પડી કે ઇન્ડિયામાં આવું બધું મળવા માંડ્યું કેમ કે હું લાસ્ટ ટાઈમ ગઈ હતી ને ઘણો ટાઈમ થઈ ગયો ખ્યાલ નહોતી બાકી અમે તો હાથે ફોલતા હાથે જ ખાતા તૈયાર માંદડિયા વાળી ચવડે અમે નથી ખાલી હાથ આમ ઊંચા હોય ને દેટ મીન્સ કે એને ઊંઘ ગાઢ નિદ્રા નથી એટલે હિંચકો ચાલુ રાખવાનો નકર ઉઠી જાય હાથ આમ નીચે પડેલો હોય જો હાલો ભાઈ કઈ બોલાય નહીં ચાલો ત્યારે મજેદાર ભીંડાનો નાની માએ કંઈ ફોન ઉપાડ્યો નહીં પછી અમે યુટ્યુબમાંથી જોઈને જ બનાવી નાખ્યું અને ભાખરી અને આ બપોરની કિનવાની ખીચડી થોડીક પડી છે તો એ હાલો ત્યારે જમી લઈએ અમે લોકો અને દહીં અમારું દહીં બેન હુતા હતા ને ત્યાં ખાઈ લઈએ ફટાફટ આ તો મારું ભીંડાનું શાક છે ને મારું ફેવરેટ એટલે મને આ તો મોજ આવશે હમણાં હા એ જોઈને જ આમ ક્યારનું પાણી ગળા હેઠે ઉતરતું તું કીધું ક્યારે હવે અહીંયા તો અમને ભીંડો મળે છે એટલે અમે શું કહેવાય મને થોડાક દિવસે મળશે ભીંડાનું ત્યાં તો રે હું મમ્મીની ભાષામાં મરાઈ ગયા મસ્ત બેન વાળો મજા આવી ગઈ અને એટલો વાલો લાગે ને તું હા મમ્માને બહુ વાલો લાગે મકાનો હા કેવો વાલો લાગે મસાજ કરવા દે ને તો બહુ વાલો લાગે મને પછી મસ્તીનો સૂઈ જાય ને ત્યારે બહુ વાલો લાગે હા
ખાલી બહુ ભેંકે ને બહુ ખોટે ખોટું ભેંકે ને ત્યારે મમ્મા વાલો વાલો જ લાગતો હોય. પણ તો મમ્મા જરીક ગુસ્સે થઈ જાય ક્યારેક ક્યારેક. તું ખોટું ખોટું રોવે ને ત્યારે રોજનો ગુસ્સો કરે મમ્મા, કોઈ દી ન કરે. હા હા, તું બહુ મમ્માને વાલો વાલો લાગે હો કાનું, બહુ મમ્માને વાલો વાલો લાગે મારો દીકો. હા હા, કેટલો વાલો વાલો લાગતો હોય. હા, કેવું ડાયો ડાયો મોઢું કરે એવું. સીતારામ, કેવું વાલું વાલું મોઢું કરે મારો દીકો. હા, કેટલું જલ્દીથી બધું બોલવું હોય. પપ્પાએ આજે દિવાલ ઉપર નવા નવા કાગળિયા લગાવી દીધા છે કાનુને. પપ્પાને ડાંગ કે કયો, ફીલેન ડાંગ પાપા, થેન્ક યુ સો મચ પાપા કહી દો. હા, મને બહુ મજા આવે છે જોવાની. દિવાલ ઉપર નવા નવા કાગળિયા લગાવી દીધા છે કાનુને. હા હા, મસ્તીનું બનાવી દીધું એમાં કાનુને. મજા જ આવતી એમાં કાનુને જોવાની. કેમ દીકું? ને મારવાનું. છોડે. કયો પાપાને દાંગ કે કયો દીકા, પાપા vielen Dank. Das ist sehr lieb von dir. Vielen Dank, Papa. કહી દે. પાપા છે દીકુ. ઓય, કેટલો મસ્ત બરફ પડ્યો છે. કાલ રાત્રે મને બિલકુલ ઊંઘ નહોતી આવી. સવારે 5-6 વાગ્યા આસપાસ ઊંઘ આવી. તો થોડુંક ઉઠવામાં આજે લેટ થઈ ગયું હતું. પછી સિદ્ધાર્થ કહે કે ઉઠ તાર બરફ જોવો હોય તો પછી ફટાફટ ઉઠી હું. અત્યારે તો વરસાદ આવવા માંડ્યો છે એટલે ઓગળવા માંડ્યો છે. મેં કીધું ફટાફટ ઉઠીને જોઈ લો કેવું લાગે છે. ખરો પડ્યો હશે કેમ કે પાળી ઉપર જ જામી ગયો છે અહીંયા. જો ને, જો હવે તો વરસાદ પડે છે ને તો પીગળવા માંડ્યો છે. બાકી પાળી ઉપર એ જામ્યો છે, મતલબ સારો એવો પડ્યો છે. વાહ, અહીંયા તો જો લખવાની મજા આવી જાય એવો પડ્યો છે. વેદા, હવે તો વેદાનું નામ લખવાનું. વેદા. આ ઘાસ ઉપર સારો એવો જામ્યો છે. નીચે પગલા પાડવાની મજા આવે એવું છે. આજે સિદ્ધાર્થના એક ફ્રેન્ડ નહીં આવે છે તો ફટાફટ રેડી થઈ જઈએ. બધું ખાવા પીવાનું થોડુંક તૈયારી કરવાની છે એ કરી નાખીએ. કપડાં થીજી ગયા છે એકદમ. આમ જો, હવે મારાને હીટર ઉપર મૂકવા પડશે થોડાક, પછી થોડાક હુકાશે. આ થેન્ક યુ બોલો, થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે એને થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે એને થેન્ક યુ વેરી મચ. મમ્મી પપ્પાના ચરણો ચૂમીને કહીએ થેન્ક યુ. જાતે દુઃખ વેઠીને અમને જીવનનું સુખ આપ્યું. મમ્મી પપ્પાના ચરણો ચૂમીને કહીએ થેન્ક યુ. જાતે દુઃખ વેઠીને અમને જીવનનું સુખ આપ્યું. મમ્મી થેન્ક યુ, પપ્પા થેન્ક યુ, તમને થેન્ક યુ વેરી મચ. મમ્મી થેન્ક યુ, પપ્પા થેન્ક યુ, તમને થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરી મચ. બોલો થેન્ક. હવે અમારા બેન છે ને મોઢામાં હાથ નાખીને હવે શું કહેવાય ખાવાનું શીખ્યા છે. જો, વાહ, ન્યૂ માઇલસ્ટોન મારા દીકાનો. જો, પપ્પાએ ઓલું લાડુ લઈ લીધું ને તો
નહીં રોવા માંડી. કેમેરા આગળ રાખો ઈ કે હમ મને મારી રીતે કરવા દે. કરો દીકુ, વાંધો નહીં. હા, એ તારો એક સ્ટેજ છે માઉથિંગ નો. કર તમ તાર, વાંધો નહીં, હું નહીં રોકું તને. કર મારા દીકુ, કર લે. કરી લે કર લે કાનું, કર લે. હા આજે તો મસાજ કર્યો અને એના લૂછી અને મસાજ કર્યો ને તો કેટલી રોય. તો એકલા હતી હું, તો થોડીક ભી પડી ગઈ વચ્ચે, પણ પછી ખવડાવી દીધું ને એટલે શાંત થઈ ગઈ ને પછી હુઈ ગઈ. તે આજે ઘણું હૂતી રહી, એમ 2 કલાક સ્ટ્રેચ ખેંચું, બાકી દિવસે એટલું બધું નથી ખેંચતી સુવાનું. રાત્રે આખી સૂઈ રહે મસ્ત, ડિસ્ટર્બ જ ન કરે જરી કે, પણ દિવસે આવું કાચી ઊંઘ કરે થોડીક. હવે ઉઠી છે 2 કલાક પછી, એટલે હવે ભૂખ લાગી હશે, બેનને ખવડાવી દઈ. કાનાનું વિડીયોગ્રાફી કરે છે મમ્મા, મસ્તીનો રેડી કરી દીધું છે દીકાને. હા, અરે વાહ વાહ વાહ, નવા કપા પહેર્યા, નવું હેર બેન્ડ વાલાને. બેન અત્યારે થોડા કોટામાં હતા ને તો મેં કીધું જરાક ફોટોસ પાડી લો, બાકી એના સ્માઇલ વાળા એકે ફોટા નથી મારી પાસે. કને એ દીકલી. એક મસ્તીની સ્માઇલ આપ ને દીકા. એક પણ ફોટો સ્માઇલ વાળો નથી તારો મારી પાસે. હા દીકા, સ્માઇલ આપ ને મારવાલો.